નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 1 તારીખ 9મો મહિનો 2025 આજનો વાર છે મિત્રો સોમવારના રોજ. મિત્રો આજથી સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરી મિત્રો તો મોટું ડૂમ છે 3 નંબરનું, એમાં આજની આવક રહેલી છે. તમે જોઈ શકો છો આટલી આવક રહેલી છે. 7,500 કટ્ટાની આસપાસની મિત્રો આમાં ડૂમમાં આવક રહેલી છે. કપાસ છાપરાની વાત કરીએ તો મિત્રો 3 નંબરના છાપરામાં પણ ડુંગળી ઉતરેલી છે. હાલ 3,500-4,000 કટ્ટાની આસપાસ એમાં પણ ડુંગળી ઉતારેલી છે. એટલે આજની આવક જે ટોટલ તો 11,000 કટ્ટાની આસપાસની મિત્રો આજની આવક રહેલી છે. હરાજીના કામકાજ વિશેની વાત કરીએ તો મિત્રો લગભગ આ ડૂમમાંથી જ આજે હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે. 3 નંબરના ડૂમમાં ડુંગળી ઉતારેલી છે. તો હરાજીનું કામકાજ હમણાં ચાલુ થાય એટલે જાણી લે કે કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ મિત્રો. હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. 3 નંબરના ડૂમમાં 15 નંબરના પિલરથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. મિત્રો 141 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ સાઇઝમાં છે માલ. 141 રૂપિયા ભાવ થયો છે. ગુલટા ગુલટી વાળો માલ છે, બગડ વગરનો માલ છે. 141 રૂપિયા ભાવ થયો. મિત્રો 241 રૂપિયામાં આ માલ વેચાણો છે. જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે. 241 રૂપિયા ભાવ દે છે. સાઇઝ વાળો માલ છે ભાઈ. મીડિયમ સાઇઝ ને મોટી સાઇઝ છે. ગુલટી નથી આની અંદર અને બગાડ વગરનો માલ છે. 241 રૂપિયા ભાવ છે. પગ મારી દો તો કટ્ટા પર દો તો પાછા કટ્ટા પર દો. વન વિડીયો મિત્રો 251 રૂપિયા ભાવ થયો છે. અમલનો ક્વોલિટીમાં સારું છે. સાઇઝમાં ઝીણા મોટું બધું છે. બધી સાઇઝ છે આની અંદર. ગુલટીથી લઈને મોટી સાઇઝ સુધી બધી સાઇઝ છે. 251 રૂપિયા ભાવ થયો છે. બગડ વગરનો માલ છે. 251 રૂપિયા. હા લે ભાભી ચંદુ મિત્રો 261 રૂપિયા ભાવ થયો છે ભાઈ. સાઇઝ વાળો માલ છે. બધી મોટી સાઇઝમાં છે ને સારી ક્વોલિટી માલ છે. જોઈ શકો છો આ ટાઈપનો માલ છે. 261 રૂપિયામાં વેચાણો છે. સારી ક્વોલિટી માલ છે. સાઇઝ વાળું જ છે બધું. ગુલટી કે એવું કઈ એની અંદર છે નહીં. 261 રૂપિયા ભાવ થયો. મિત્રો 146 રૂપિયા ભાવ થયો. ડુંગળી દેખાડો તમને.
અને આના 126 રૂપિયા ભાવ થયો છે. બે દેખાડો મીડિયમ ક્વોલિટીમાં હે બી. તો મિત્રો 146 રૂપિયામાં આ માલ વેચાણો છે. ઝીણા મોટી સાઈઝમાં છે, જોઈ શકો છો. મીડિયમ ક્વોલિટી માલ છે. આ ટાઈપનો ક્વોલિટી માલ છે. અંદર 146 રૂપિયામાં વેચાણો છે ભાઈ. આના 146 રૂપિયા ભાવ છે અને આના 126 રૂપિયા ભાવ છે. કલર લાઇટિંગ ઉડી ગયો એવો માલ છે, જોઈ શકો છો. આ ટાઈપનો માલ છે. કલર લાઇટિંગ ઉડી ગયેલો માલ છે. 126 રૂપિયા મીડિયમ ક્વોલિટીમાં છે ભાઈ. આ માલ 126 રૂપિયા ભાવ દેવાનો. તો મિત્રો 156 રૂપિયામાં આ માલ વેચાણો છે. ક્વોલિટીમાં થોડુંક મીડિયમ છે પણ સાઇઝમાં સારું છે. સાઇઝ મોટી સાઇઝમાં જ છે બધી. 156 રૂપિયામાં વેચાણું છે. બાકી ડાકા ડૂગી વારનો પતિ ડેમેજ ને એવો માલ છે. મીડિયમ ક્વોલિટી માલ છે. 156 રૂપિયામાં વેચાણો છે. તો મિત્રો 191 રૂપિયા ભાવ થયો છે માલનો. મોવાપતિ માલ છે. સાઈઝમાં બધું છે, ઝીણા મોટી બધી સાઈઝ છે. 191 રૂપિયામાં વેચાણો છે માલ. સારો માલ ને મીડિયમ માલ બધું મિક્સમાં છે. આવો બગડવાળો માલ છે અંદર મિક્સમાં. અને આ માલ સારો માલ ચમકવાળો હોય અંદર છે. 191 રૂપિયા ભાવ થયો છે. મોવાપતિ માલ છે. જૂનો માલ છે. એકદમ લાલ છે એટલે જણાવી દઉં. નગર ઘણા એમ તક નવું આવ્યું છે કે હું જૂનું છે. અને મોવાપતિ માલ છે. 191 રૂપિયા ભાવ થયો. સારું નબળું બે મિક્સમાં. એમાં બગાડમાં ગુંદા નથી. એકદમ ભીનો બગાડ નથી એની અંદર. 191 રૂપિયા ભાવ થયો. મિત્રો 146 રૂપિયા ભાવ થયો છે. હાવ ઝીણી પેપડી ગુલટી છે, જોઈ શકો છો ને. થોડી ક્વોલિટીમાં સારી છે. 146 રૂપિયા ભાવ થયો છે આ ગુલટીનો. 146 રૂપિયા. મિત્રો 156 રૂપિયામાં બીજી અહીંયા ગુલટી વેચાણી છે. દેખાડું તમને હમણાં. મિત્રો 251માં આ માલ વેચાણો છે અને 156માં ગુલટી વેચાણી છે. તમને બે માલ દેખાડી દઉં. મિત્રો 156 રૂપિયામાં આ ગુલટી વેચાણી છે, જોઈ શકો છો. હાવ ઝીણી ગુલટી જ છે બધી. 156 રૂપિયા ભાવ થયો છે, જોઈ શકો છો. ક્વોલિટીમાં થોડુંક સારું છે. કોક ગાંઠિયો બગાડવાળો છે, બાકી બહુ બગાડ નથી. 156 રૂપિયા ભાવ થવાનો. અને આના મિત્ર 251 રૂપિયા ભાવ થયો છે. આ માલ સારો છે. હવે આમાં સાઈઝ બધી છે, ઝીણા મોટી બધી સાઈઝ છે. પીળી બધી માલ છે અને થોડોક સારો માલ છે, ચમકી છે માલ. આના 251 રૂપિયા ભાવ થયો છે. બગાડ વગરનો માલ છે. 251 રૂપિયા ભાવ થયો. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને. મિત્રો આજની બજાર વિશેની વાત કરી મિત્રો. તો હાલ આમ જોઈએ તો શનિવાર જેવું જ બજાર છે આજે. સારા માલની વાત કરીએ તો સારા માલમાં બજાર આજે પણ ટકેલું છે. નબળા માલ જે છે એમાં થોડુંક બજાર થોડુંક ઢીલું છે. બાકી સારા માલમાં બજાર આજે પણ સારું જોવા મળેલું છે. આમ જોઈએ તો શનિવાર જેવો જ બજાર છે. શનિવારે પણ આવી જ પોઝિશન હતી. નબળા માલમાં થોડુંક બજાર ટાટું હતું અને સારા માલમાં બજાર રાબેતા મુજબ હતું. આજે પણ એવું જ પરિસ્થિતિ છે બજારમાં. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.